ઘરેથી રેડી થઈને નીકળી ગયા છીએ. જવાનું છે ગામડે જીરા, જ્યાં મનોરથ છે ત્યાં જવાનું છે. જીરા ગામે જવાનું છે. સોસાયટીની બહાર ઊભો રહી ગયો છું અને થોડી વારમાં મારા શાળાની મને પિક કરવા માટે આવે છે. ત્યાંથી આપણે જાશું જીરા ગામે. ચાલો તો સામેથી 4 વ્હીલ આવે છે તેમાં જ છે. આપણે આવી ગયા છીએ. હાલો નીકળવાનું. મારા શાળા અને ફુવાજી બે મને તેડવા માટે આવી ગયા છે. અમે કારમાં બેસીને હવે નીકળશું. આ લોકો પણ જીરા અમારી સાથે જ આવે છે. તે લોકો બાઇક લઈને આવે છે. શેત્રુંજી નદી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. પાણી ખૂબ જ સારું આવી ગયું છે. હવે અમે જીરા ગામના ગેટ પાસે પહોંચવા આવ્યા છીએ. અંદર એન્ટ્રી લઈ લેશું. આપણે ક્યાં જવાનું છે આપણે ખ્યાલ નથી, એટલે આપણે કોઈક સર્જન માણસને પૂછીને તેની માહિતી લઈને આપણે અંદરની તરફ જાશું. આ દાદાએ આપણને એડ્રેસ આપ્યું છે, ત્યાં આપણે જવાનું છે. આગળથી તમે ડાબી સાઈડ વળી જશો એટલે તમને સીધા મનોરથે પહોંચી જશો. તો ચાલો મિત્રો, તો આપણે જઈએ. આ સૌથી પહેલાં આપણને શાળા મળી ગયા. પછી આ ક્યુટ મજાનું ડોગ આપણે જોયું. સામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. નવું મંદિર બન્યું છે. એક ભીડભજન મંદિર પણ રસ્તામાં જોવા મળ્યું. પછી અમે ધીમે ધીમે ચાલતા ચાલતા ગયા હવેલી તરફ. આ હવેલી અમરેલીથી કુંડલા જઈએ ત્યાં રસ્તામાં સિમરન જીરા ગામ આવે ત્યાંથી અંદર છે. 2 થી 3 કિલોમીટર જેવું થાય છે. ઠાકોરજીની હવેલી એટલે શ્રી કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે શ્રીનાથજીને સમર્પિત મંદિરોમાં આ એક મંદિર પુષ્ટિ માર્ગ સંપ્રદાયોના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્ત્વની છે. હવેલીમાં આરતી, ભોગ, દર્શન અને ખૂબ જ ભક્તિ અને ચોકસાઈ સાથે કરવામાં આવે છે. શ્રીનાથજીનું સ્વરૂપ શ્રીનાથજીને 4 વર્ષના બાળક તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઠાકોરજીની હવેલીની મુલાકાત લઈને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ જ ઉત્સાહ અને આનંદથી બધાએ રાસ લીધા. મેં ઘણીવાર બધી શૂટિંગ ઉતાર્યું, થોડી વાર પૂરતું બ્રેક લીધો હતો, પછી પાછું શૂટિંગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ખૂબ જ રાસમાં બધાને મજા આવે છે. પછી થોડી વાર માટે ગામમાં આંટો મારવા માટે ગયા. ત્યાં એક 150 વર્ષ જૂની આ સ્કૂલ અમને જોવા મળી. ખૂબ જ ઐતિહાસિક ને જૂનવાણી સ્કૂલ છે. પછી આવી ગયો જમણવારીનો વારો. બપોર 1 વાગ્યે તો અમને જમવા બેસાડી દીધા કે તમે પ્રસાદ લઈ ગયો ઠાકોરજીનો. થોડી વાર પ્રસાદ લઈને પછી અમે
ઘર બાજુ નીકળવાના છીએ. પછી જીરા ગામમાંથી પસાર થઈને અમરેલી તરફ અમે રવાના થયા ઘરે જવા માટે. આ અમરેલી સાવરકુંડલા હાઈવે છે, તેની ઉપરથી અમે પસાર થઈ રહ્યા છીએ. રસ્તામાં વાતો કરતાં કરતાં દાદા પાછળની સાઈડ અમે બેઠા છીએ. અમારું ઘર નજીક હોવાથી અમે અહીંયા કામનાથનગરમાં જ ઉતરી જવાના છીએ ને મિસાલભાઈની આગળ જશે એના ઘર તરફ જવા માટે. તો ચાલો આપણો જગ્યા આવી ગઈ ઘરે પાસે ઉતરવાની, તો આપણે ચાલો ઉતરી જઈએ હવે. નિશાલભાઈ આપણને ઉતારીને એની ઘરે જતા રહ્યા છે. હવે આપણે ઘરે જવાનું છે, તો હાલો ધીમે ધીમે હાલીને આપણા ઘર લગી પહોંચી જઈએ. ચાલો મિત્રો, નવા વિડીયો મળશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરજો, જેમ બને એમ તમારા મિત્રો સાથે શેર કરજો. હાલો આવજો. મહાદેવ.